પ્રવર્તમાન તણાવના વાતાવરણ સામે રાજ્યોની સરહદી જિલ્લાઓની સજ્જતા સહિતની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી, મુખ્ય સચિવ અને વરિષ્ઠ અધિકારીઓ સચિવશ્રીઓ બેઠકમાં જોડાયા. સરહદી જિલ્લાના કલેક્ટરશ્રી તેમજ વડાઓ પોતાના જિલ્લામાં હાથ ધરાયેલી સુરક્ષા સમિતિની પ્રબંધની વિગતો વિડીયો કોન્ફરન્સથી આપી હતી. સરહદી ગામોમાં ઇવેક્યુએશન પ્લાન, આપાતકાલમાં નાગરિક સંરક્ષણની ગતિવિધિઓ, આરોગ્ય સેવાઓ અને કમ્યુનિકેશન નેટવર્ક સિસ્ટમ જાળવી રાખવા સહિતના વિષયોની મુખ્યમંત્રીશ્રીએ સમીક્ષા કરીને માર્ગદર્શન આપ્યું. રાજ્યના સરહદી વિસ્તારમાં એરફોર્સ, આર્મી, નેવી, કોસ્ટગાર્ડ, BSF જેવી કેન્દ્રીય એજન્સીઓની સતર્ક કામગીરીની સરાહના કરી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ભારત પાકિસ્તાન વચ્ચે સર્જાયેલા તંગદિલીના પ્રવર્તમાન વાતાવરણમાં સરહદી રાજ્ય તરીકે ગુજરાતની સતર્કતા અને સજ્જતાની સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના પાકિસ્તાન સાથે દરિયાઈ, જમીન અને હવાઈ સીમાથી જોડાયેલા જિલ્લાઓને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે તે સંદર્ભમાં વહીવટીતંત્ર, પોલીસ અને અન્ય વરિષ્ઠ જિલ્લા અધિકારીઓ પાસેથી તેમના જિલ્લામાં હાથ ધરાઈ રહેલી સુરક્ષા સલામતીની આગોતરી વ્યવસ્થાની વિગતો પણ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી શેર કરી હતી. મુખ્યમંત્રી શ્રી શુક્રવારે સવારે ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી અને મુખ્ય સચિવ શ્રી પંકજ જોશીની ઉપસ્થિતિમાં સરહદી વિસ્તારના કચ્છ અને બનાસકાંઠા તથા પાટણ અને જામનગર જિલ્લાઓ સહિતના રાજ્યની એકંદરે સ્થિતિની ઝીણવટપૂરી માહિતી મેળવી હતી. તેમજ તેમણે ખાસ કરીને પ્રવર્તમાન સ્થિતિમાં બધા જ જિલ્લાઓના કંટ્રોલ રૂમ અને ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સતત કાર્યરત રહે તે માટે સ્પષ્ટ દિશા નિર્દેશો આપ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ આપાતકાલીન સ્થિતિમાં સંપર્ક જળવાઈ રહે તે માટે હોટલાઇન, સેટેલાઇટ ફોન જેવા દૂરસંચાર અને સંપર્કના વૈકલ્પિક માધ્યમોની ચકાસણી કરીને લેવાની પણ તાકીદ કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ હાલની તણાવપૂર્ણ સ્થિતિમાં સંબંધિત જિલ્લાઓના સરહદી ગામોના ઇવેક્યુએશન પ્લાન કાર્યરત કરવા માટે સાથોસાથ નાગરિક સંરક્ષણની સજ્જતા, સુરક્ષિત સ્થાનો, સેફ હાઉસની ઓળખ તેમજ પાણી, ખોરાક અને અન્ય સંસાધનોની પર્યાપ્ત ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા પણ બેઠકમાં સૂચનો આપી હતી. નાગરિકોને અવશ્ય વસ્તુઓનો અને પેટ્રોલ, ડીઝલ જેવા ફ્યુલનો પણ પુરવઠો મેળવવામાં કોઈ તકલીફ ન રહે તે માટે સંબંધિત જિલ્લા અને તંત્રવાહકોને આ જથ્થાનો પૂરતો સંગ્રહ કરવા માટે તકેદારીના ભાગરૂપે કરી લેવા મુખ્યમંત્રીશ્રીએ સૂચન આપ્યું હતી. આરોગ્ય વિભાગ અને વાહન વ્યવહાર વિભાગ પણ પૂરી વ્યવસ્થાઓ અને મેન પાવર સાથે કોઈ પણ વિકટ સ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ રહે તેવા નિર્દેશ પણ મુખ્યમંત્રીશ્રીએ આ સમીક્ષા બેઠકમાં આપ્યા હતા. સંવેદનશીલ વિસ્તારોની ઓળખ કરી લેવા તેમજ મોબાઇલાઇઝેશન તેમજ ચેતવણી માટેની વ્યવસ્થા ચકાસી લેવાની સ્પષ્ટ સૂચનાઓ પણ મુખ્યમંત્રીશ્રીએ જિલ્લાના વડાઓને આપી હતી. તેમણે લોકોમાં ખોટો ભય કે દહેશત ન ફેલાય અને અફવાઓથી લોકો ગેરમાર્ગે ન દોરાય તે માટે લોક જાગૃતિ અભિયાન શરૂ કરવામાં પણ સૂચવ્યું હતું. લોકોને પણ સરકારના વિવિધ વિભાગોના અધિકૃત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપવામાં આવતી સત્તાવાર માહિતી અને સમાચારો અને સૂચનાઓ પર ધ્યાન આપવાનો તેમણે અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ કરીને સરહદી વિસ્તારો કે ગામોમાં કોઈપણ સંદિગ્ધ ગતિવિધિઓ, શંકાસ્પદ વસ્તુઓ કે વ્યક્તિઓ વિશે મળતી માહિતી તો તુરંત જ તંત્ર એલર્ટ મોડ પર રહીને તત્કાલ કાર્યવાહી કરે તેમ સ્પષ્ટપણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ આર્મી, એરફોર્સ, નેવી, કોસ્ટગાર્ડ, BSF અને અન્ય કેન્દ્રીય એજન્સીઓની સતર્ક કામગીરીની સરાહના કરતા તેમને જરૂરિયાત મુજબની મદદ રાજ્ય સરકાર દ્વારા તત્વરે મળશે તેવી ખાતરી આપી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી M.K. દાસ, પોલીસ મહાનિર્દેશક શ્રી વિકાસ સહાય ઉપરાંત મહેસૂલ, ઉર્જાના અધિક મુખ્ય સચિવશ્રીઓ, શહેરી વિકાસ, ઉદ્યોગ, પાણી પુરવઠા તેમજ નાગરિક પુરવઠા, શહેરી વિકાસ, વાહન વ્યવહાર અને આપત્તિ વ્યવસ્થાપન સહિતના વિભાગોના અગ્ર સચિવશ્રીઓ, મહામંત્રી, મુખ્ય મંત્રીશ્રીઓની સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ અને કેન્દ્રીય એજન્સીઓ, એરફોર્સ તેમજ લશ્કર અને BSF અધિકારીઓ પણ જોડાયા હતા.